તો કેમ છો મિત્રો? પેલા એક વિડીયો જોવો, નાનકડો જ છે, બહુ મોટો નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વર્ષમાં 2 વખત અમે લોકો રોડ રસ્તા બનાવતા હોય છે. આ વિડીયો જોયા પછી ઘણા મહાનુભાવો આવ્યા નેગેટિવ કોમેન્ટ કરવા માટે કે કઈ આવા ખરાબ રસ્તા થોડી બનાવાય કે વરમાં બે વાર રોડ બનાવવા પડે. પણ એલા હું તમને એમ કહું છું કે તમે પોઝિટિવ કેમ નથી વિચારતા? તમે એવું કેમ નથી વિચારતા કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલા સારા રોડ બનાવે છે કે 6 મહિના સુધી રોડને કાંઈ નથી થતું, એટલા હાઈફાઈ રોડ બનાવે છે. પરંતુ સૌને આપણને ખબર છે કે ગુજરાતની અંદર અને રાજકોટની અંદર કમોસમી વરસાદ જે આવી રહ્યો છે, જેના કારણે રોડના કામો અમે લોકો કરી શકતા નથી. અને તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની તકલીફ કેમ નથી સમજતા? ગુજરાતનું અને એમાંય ખાસ કરીને રાજકોટનું વાતાવરણ એટલું સારું છે કે સિમલા મનાલી જવાની આપણે જરૂર તો પડતી નથી. અને ખાસ કરીને રાજકોટમાં તો દર 2-3 મહિને જેમ લાઇટ બિલ આવે એવી રીતના વરસાદ આવીને ઉભો હોય, જેના લીધે કોર્પોરેશન છે એ રોડ રસ્તાનું કામ કરી નથી શકતી. વાત તો સહી છે. વરસાદ આવે છે એટલે ડામરનો જે પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટ બંધ કરવામાં આવતો હોય છે. ચાલુ વરસાદે પ્લાન્ટમાં ડામર પણ ન બને અને ડામર પાથરવામાં પણ ન આવે, જેથી કરીને ડેમેજ થાય, ખોટો ખર્ચો થાય. ને પાછો વરસાદ આવે એટલે ડામરનો પ્લાન્ટ બંધ હોય, એટલે ડામર બનાવવાવાળાને બિચારાનો વ્યવસ્થા ન હોય, કાંઈ ખુલ્લા મેદાનમાં બનાવવો પડતો હોય એટલે બગડી જાય. બાકી એવા સ્પેશિયલ ડામર રોડ ઉપર પાથરી તો 6-6 મહિના સુધી કેમ હાલે કયો જી? અને પાછો ખર્ચો થાય એ અલગ. પછી આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગયા બાદ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ ઝોનના સિટી એન્જિનિયરોની બોલાવીને અમારા દ્વારા કડક સૂચનાઓ અમે આપી છે કે કેટલી કડક સૂચના આપી ખબર છે તમને? ઉમિયા ચા અને વાઘ બકરી બેયની ભૂકી ભેગી કરી અને 2 વાર ઉકાળ્યા પછી જેટલી ચા કડક થાય એના કરતા કડક શબ્દોમાં સાહેબે સૂચના આપી દીધી છે. ફેબ્રુઆરી સુધીમાં રાજકોટના તમામ વોર્ડની અંદર જ્યાં જ્યાં રોડ રસ્તામાં ખાડાઓ પડ્યા છે, જ્યાં જરૂર પડે ત્યાં રોડ નવા બનાવો અને જ્યાં જરૂર પડે ત્યાં પેચવર્ક કરો. ખાસ કરીને જ્યાં પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે ત્યાં ચાલુ વર્ષે રોડ ન બની શકે ત્યાં પેચવર્ક કરો. શું કડક સૂચના હતી કે ફેબ્રુઆરી સુધીમાં જ્યાં જ્યાં ખાડા પડ્યા છે રોડ ઉપર ત્યાં નવા રોડ કરી નાખો, અને જ્યાં રોડ થઈ શકે એમ નથી ત્યાં હાંધા મારી દો. આમાં વરો વહી જાય, પાછી કઈ ચૂંટણી આવશે તો જોવું. પણ કોર્પોરેશન વાળા એટલે કોર્પોરેશન વાળા આંખ અને કાન બે બંધ કરી સાહેબની કડક સૂચના ખબડતા ભરતા ગટગટાવી ગયા. હે કોઈની એટલી હિંમત કે કોર્પોરેશનના અધિકારીઓ પાસે કડક સૂચના આપીને કામ કઢાવી બતાવે? આમ ટેકનિકલમાં તો બહુ આપણને જાજી ખબર ન પડે, પણ આ સાહેબે થોડીક ડિટેલ્સ આપી છે. ભવિષ્યમાં કોઈને સિવિલ એન્જિનિયર બનવું હોય તો આ કામ લાગશે, યાદ રાખજો થોડું. કારણ કે રોડનો ખાડો જે છે એની ઉપર આપણે મેટલિંગ કર્યું હોય એટલે પેચવર્ક ટેકનિકલી કરવું પડે. જો રોડ કરીએ તો વરસાદ આવે તો બેસી જાય, એટલે આવતી સાલ રોડ થાય. દર વખત જેવો રોડ કરી એટલે બેસી જાય, પાછું પેચ વર્ક કરવું પડે અને પાછો આવતા વર્ષે વારો આવે એ ચૂંટણી આવતી હોય તો યાદ રાખજો ખાસ. ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર રાજકોટની જનતાને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટેની આજે માનનીય મેયરશ્રી અને મારા દ્વારા અમે લોકોએ સૂચનાઓ આપી છે. જોયું સાંભળ્યું? રાજકોટની તમામ જનતાની કેટલી ચિંતા છે સાહેબને. સમગ્ર રાજકોટની જનતાને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે ખાસ મીટિંગ કરી બેઠક બોલાવી અને બહુ સૂચના આપી દીધી છે કડક. સાંભળ્યું ને કેવી કડક સૂચના? ચૂંટણી આવતી હોય એવું લાગે છે. તો હવે આવી આપણે મેઇન મુદ્દા ઉપર. માર્ચ મહિનો વયો ગયો, હવે સાહેબે ફેબ્રુઆરીની જે સૂચના આપી હતી એ 2026 માટે હતી કે 27 માટે કે પછી કદાચ 28 માટે હોય, આપણને ખબર નથી. કે કદાચ કોર્પોરેશન વાળા એમ કહે કે ભાઈ સાહેબે તો ફેબ્રુઆરી કીધું હતું, હવે 2025 કીધું, 26 કીધું, 27 કીધું, સાહેબે કઈ સ્પેસિફાઈ નથી કર્યું અમને, એટલે અમને ખબર નથી. અમને ફરિયાદ ન કરવી જોઈએ. તો હવે ચાલે છે તો ચાલવા દો. જ્યાં સુધી ચૂંટણીની તારીખ નહીં આવે ત્યાં સુધી આ ધૂળની ડમરીઓ તો કઈ કોર્પોરેશનને દેખાવાની નથી, અને પાછા અધિકારીઓ તો કારમાં ફરે એટલે એને તો કઈ ધૂળ ઉડવાની નથી. આમાં તમારે મારે અને આપણા જેવા બીજા લોકોને ધૂળ ખાવાની છે. તો ને ધૂળ ખાઓ ને મજા કરો. ચૂંટણી આવે એટલે વરી પાછા એ જ આપણા બધા કોર્પોરેટરને કરી મત આપી દેજો.